કેરળમાં પશુ ચિકિત્સા વિજ્ઞાનના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની હત્યા મામલે સુરત શહેર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સમગ્ર ભારતભરમાં વિરોધ પ્રદર્શન કર્યો હતો। સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા SFI દ્વારા કેરળમાં પશુ ચિકિત્સા વિજ્ઞાનના બીજા વર્ષના વિદ્યાર્થી JS સિદ્ધાર્થની નિર્દયતાથી હત્યાએ માત્ર પશુ ચિકિત્સક સમુદાયને જ આંચકો આપ્યો નથી, પરંતુ સમગ્ર દેશમાં શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓની સલામતી અંગે પણ ગંભીર ચિંતા ઊભી કરી છે। મામલો ગંભીર હોવાને કારણે આજે નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પાસે ABVPના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આજે ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કેરળમાં પશુ ચિકિત્સા વિજ્ઞાનના બીજા વર્ષના વિદ્યાર્થીને માર મારી નિર્દયતાપૂર્વક હત્યા નિપજાવી હતી, જેના વિરોધમાં યુનિવર્સિટીના ગેટ ખાતે ABVP દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો। વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલો ઉઠાવ્યા હતા। વિદ્યાર્થીની હત્યા કરનારાઓને કડકમાં કડક સજા થાય, પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી હતી। સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા SFIના ગુંડાઓ દ્વારા કેરળમાં પશુ ચિકિત્સા વિજ્ઞાનના બીજા વર્ષના વિદ્યાર્થી JS સિદ્ધાર્થની નિર્દયતાથી હત્યા કરાઈ હતી। આ ઘટનાના પડદા સુરતમાં પડ્યા હતા। સુરતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીની સિદ્ધાર્થની હત્યાના વિરોધમાં નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ABVP વિદ્યાર્થી સંગઠન દ્વારા જુદા જુદા બેનરો અને કાર્ડ સહિત સૂત્રોચ્ચાર કરી કેરળની ઘટનાને વખોડી કાઢી હતી। मनोज जैन, गुजरात प्रांत मीडिया सहसंयोजकनी जवाबदारी विद्यार्थी परिषद आज वीर नर्मद साउथ गुजरात यूनिवर्सिटी मेन गेट खाते विरोध प्रदर्शन चाली रह्यु छे। ए विरोध प्रदर्शन सिद्धार्थ नामक जे स्टूडंट है, जे वेटर्निटीना स्टूडंट है, एना माटे छे। एमने केरलामां SFIना जे गुंडा तत्वों है, जे स्टूडंट विंग है, एमने मारी नाख्युं। केम के हिंदुवादी विचारधारा साथे बिलोंग करतो हतो, राइट विंगनो स्टूडंट हतो, एटले एने मारी नाखवामां आव्युं। एना साथे मेंटल हरेसमेंट थयुं।